વંદે માતરમ વાત્સલ્યમ ન્યૂઝના પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં હું જાસ્મીન આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના પ્રાઇમ ટાઈમ સમાચારો। શહેરાનગરમાં હાલોલ શામળાજી હાઈવે પર લાંબા સમયથી અવરજવરમાં અડચણરૂપ બિનઅધિકૃત દબાણો પર તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। GSRDC દ્વારા અપાયેલી નોટિસની મુદત પૂર્ણ થતાં વાઘજીપુર ચોકડીથી મરડેશ્વર મહાદેવ મંદિર અને માર્કેટિંગ યાર્ડ સુધી હાઈવેની બંને બાજુમાં અંદાજે 60 જેટલા કાચા પાકા દબાણો દૂર કરાયા છે। મેગા ડ્રાઈવ દરમિયાન દુકાનોના પાકા ઓટલા, પતરાના શેડ સહિત ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ચલાવવામાં આવતા હાઈવે માર્ગ સંપૂર્ણપણે મોકળો બન્યો હતો। કાર્યવાહી દરમિયાન પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ, GSRDCના અધિકારીઓ, નગરપાલિકા સ્ટાફ તેમજ શહેરા પોલીસમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। હાઈવે પર વધતા દબાણોને કારણે સર્જાતી ટ્રાફિક અને પાણીના નિકાલની સમસ્યાને ધ્યાનમાં રાખી આ કાર્યવાહી કરાઈ હોવાનું તંત્રએ જણાવ્યું હતું। રિપોર્ટર નિલેશભાઈ દરજી, પંચમહાલ। GSRDC આજરોજ કલ્યાણ ગ્રુપ ટોલ પ્લાઝા દ્વારા રોડની ઉપર જે ગલ્લા, લારી અને પાકા બાંધકામને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી રોડની બંને સાઈડ કરવામાં આવશે। અંદાજે કેટલા દબાણો હતા? અંદાજે 200થી વધારે દબાણો છે। અને કઈ ટીમ ઉપસ્થિત રહી હતી? હાલમાં અત્યારે અમારા GSRDC, નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ, શહેરા પીઆઈ સાહેબ, પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, તમામ સરકારી અધિકારીઓ મોજૂદ છે। આપનું નામ અને હોદ્દો? મારું નામ ગઢવી જોગીરાજ ભૂપલભાઈ, કલ્યાણ ટોલ પ્લાઝા મેનેજર ઇન્ચાર્જ। ઓકે, કઈ છે પહેલાં સ્ટેટવાળા? ધારી તાલુકાના ખીસરી ગામે થયેલ લગ્ન પ્રસંગમાં થયેલ મારામારીના આરોપીઓને ગણતરીની કલાકોમાં પોલીસ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। ધારી તાલુકાના ખીસરી ગામે ગઈકાલે લગ્ન પ્રસંગમાં મોટો ઝઘડો થયો હતો, જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા। ઝઘડો કરનાર આરોપીઓને ગણતરીની કલાકોમાં ધારી પોલીસ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા। ખીસરી ગામમાં થયેલા ઝઘડામાં આરોપીઓ દ્વારા જે વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો તે વાહનને પણ ધારી પોલીસ વિભાગ દ્વારા કબજે લેવામાં આવ્યું છે। લગ્ન પ્રસંગમાં સામાન્ય બાબતને લઈ અને ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા ધારી તાલુકામાં વાત વાયુવેગે પ્રસરી ગઈ હતી। ઘટનાની વધુ તપાસ ધારી PSI ચલાવી રહ્યા છે। રિપોર્ટર સરફરાઝ ખોખર, વીજપડી, અમરેલી। મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે 1 વીક 1 રોડ અંતર્ગત મહાનગરપાલિકા ઓફિસથી સ્ટેશન રોડ સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા છે। આજે તારીખ 28/1/2025ના રોજ 1 વીક 1 રોડ અંતર્ગત ગાંધી ચોક મહાનગરપાલિકા મુખ્ય ઓફિસથી રેલવે સ્ટેશન રોડ મહાનગરપાલિકાની ઓફિસ વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે, જેમાં વેપારીના માલ સહિત જપ્ત કરી લઈ ગયા હતા અને તેની આ કામગીરીનો વેપારીઓએ વિરોધ કર્યો હતો અને રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો। આ બાબતે વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે 1 વીક 1 રોડ અંતર્ગત દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે। તે મુજબ આજે ગાંધી ચોકથી રેલવે સ્ટેશન સુધીમાં તખ્તસિંહજી રોડ ઉપર ગાંધી ચોકમાં તેમજ આ રોડ ઉપર વેપારીઓની દુકાન બહાર રાખેલા માલ જપ્ત કર્યો હતો, તો અમુક દુકાનદારોએ દુકાનની અંદરથી માલ લઈ ગયા હતા તેવો આક્ષેપ કર્યો હતો અને આ કાર્યવાહીથી ડરી ગયેલા એક વેપારીને લોહીનું દબાણ થઈ ગયું હતું જેવું લાગ્યું હતું। મહાનગરપાલિકાની કામગીરીથી નારાજ થયેલા બધા વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી રોડ પર ચક્કાજામ કર્યો હતો, જેથી ટ્રાફિક જામ સર્જાયો હતો। રિપોર્ટર શ્રીકાંત પટેલ, મોરબી। મારું નામ દીપકભાઈ કવૈયા। પેલા 2 મહિનાથી આ નગરપાલિકાના જે આ કમિશનર સાહેબ કયો જે કાંઈ કયો આ રોડ ઉપરથી અવારનવાર માલ ભરી જાય છે, જે અમારી હદમાં હોય છે। જે માલ રોડ ઉપર નથી હોતો તો એ માલ ભરી જાય છે, તો એને હક કેનો છે? અને અહીંયા જે રિક્ષાયું છે, રિક્ષા સ્ટેન્ડ નથી, એ આજ વર્ષોથી હેરાન કરે છે, ગાળું બોલે, એને ઈ નડતા નથી। આ રોડ ઉપર લારી વાળા છે ઈ એને નડતા નથી, તો વેપારીનો આ માલ કેવી રીતે લઈ જાય છે, નડે છે ને? અમે 30 વેપારી છીએ, એમાં 30 વેપારીના 4-5 વેપારીના અત્યારે હાલમાં માલ ભરી ગયા છે। કારણ વગરના માલ ભરી જાય છે એનું, અને ઓટા ઉપર જે માલ પડ્યો છે કે જેની દુકાનની 1 ફૂટની અંદર જ છે। મારું નામ અલી હુસેન। મારો પ્રશ્ન એ છે સાહેબ, મારા ભાઈ દુકાનના ભાઈના અંદર માલ હતો,
બરાબર હું ઊભો તો ઓલા ભાઈ કે ક્યાં લઈ લ્યો તો લઈ ગયા. સમજા મારો કોઈ ગુનો નથી, કાંઈ વાગ નથી સાહેબ. અમે નાના માણસ છીએ. સમજા હે મારો માલ સાહેબ હતો 3,000 રૂપિયાનો, પણ 3,000 રૂપિયા મારે કેને જેમ ઘર ખલ્લો લાવતું ને એ મારો ખુદા જાણે છે સાહેબ. હું તો એટલું કહું છું. સમજા આગળ તમે એને આમાં કોઈ રાજકારણ કાંઈક આવી અને અમારો હલ પૂરો કરે તો સારું છે સાહેબ. નકર અમે શું કરશી એનો કોઈ અમારી ઈચ્છા નથી. અમે બંધ કરી અને ઘર ન હલાવી એવી અમારી કન્ડિશન છે. જનજાગૃતિ અભિયાન અંતર્ગત હકની વાત ટીમ દ્વારા બિલપાડ ખાતે કાર્યકર્તા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. જનતાના હક, પ્રશ્નો અને અવાજને અધિકારીઓ તથા નેતાઓ સુધી પહોંચાડવા માટે આ મીટિંગ યોજાઈ, જેમાં તમામ જાગૃત નાગરિકો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી અભિયાનને મજબૂત બનાવવા સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમમાં ક્ષત્રિય કરણી સેનાના પ્રવક્તા, માનવતાની મહેક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, સામાજિક અગ્રણી સંજયસિંહ રાજ પણ હાજર રહ્યા હતા. જેમાં મુખ્ય બિલપાડ ગામના મંગળપુરા વિસ્તારના ખેડૂતોને છેલ્લા 70 વર્ષ રોડ રસ્તા મળ્યા નથી અને પાણીની ટાંકીથી પણ વંચિત હોય વિવિધ પ્રશ્નોની રજૂઆત બિલપાડ ગામના લોકોએ કરી હતી. સાથે હકની વાતના સંયોજક વિકી શ્રીમાળી અને સમગ્ર ટીમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ બિલપાડ ગામના જાગૃત યુવાનોનો બીજી શ્રીમાળી દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આગામી સમયમાં ગામના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો સંગઠન દ્વારા ગ્રામજનોને સાથે રાખી ગ્રામ પંચાયતના જવાબદાર લોકો સામે કાયદાકીય લડત લડી લેવા પણ જણાવ્યું હતું. રિપોર્ટર નરેશ પરમાર, કરજણ. આજરોજ હકની વાતની ટીમ જનજાગૃતિ અભિયાન અંતર્ગત બિલપાડ ગામે એક કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. હકની વાત એટલે કે જનતાની વાત અધિકારીઓ સુધી અને નેતાઓ સુધી, કે જ્યાં કોઈ પણ પ્રશ્ન હોય તેના નિરાકરણ માટે ગરીબ જનતાને, મધ્યમ વર્ગની જનતાને જાગૃતિના અભાવના કારણે ઝઝૂમવું પડતું હોય, ધર્મના ધક્કા ખાવા પડતા હોય, ત્યારે હકની વાતની ટીમ તરફથી અમે લોકોને જાગૃત કરવાનું કામ કરીએ છીએ. ત્યારે આજની આ જનસભાની અંદર જ્યારે લોકોને જાગૃતતાના ભાગરૂપે બિલપાડ ગામે આ સભાનું આયોજન થયું હતું. આ સભાની અંદર મોટાભાઈ સમાન સંજયસિંહ રાજ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બિલપાડ ગામનો મંગળપુરા વિસ્તાર કે જે છેલ્લા 70 વર્ષથી આ વિસ્તારની અંદર રોડની સમસ્યા છે. આ વિસ્તારમાં ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે કે 70 વર્ષના રાજની અંદર અહીંયા સુધી રોડ હજુ પહોંચ્યો નથી. અહીંયા પાણીની લાઈન તો છે પણ પાણીની ટાંકી નથી. અહીંયા ખેડૂતોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે ટૂંક જ સમયની અંદર હકની વાતની ટીમ સાથે આ જે વિસ્તારના ખેડૂતો છે તેમને સાથે મળીને ગ્રામ પંચાયતની અંદર રજૂઆત કરવામાં આવશે અને બને એટલા જલ્દી આ રોડ રસ્તાનું કામ પૂર્ણ થાય તેવી અમે આશા તો રાખીએ જ છે. સાથે સાથે ચેતવણી પણ આપીએ છીએ કે જો જે 70 વર્ષની અંદર કામ નથી થયું એ ટૂંક સમયની અંદર જો કામ નહીં થાય તો અમને રજૂઆત કરતા પણ આવડે છે અને લડતા પણ આવડે છે. માટે આ સભાની અંદર ગામના અમારા હકની વાતના સંગઠનના સાથી મિત્ર એવા કાર્યકારી સભ્ય વિનુભાઈ પડિયારની આગેવાનીની અંદર ઘણા યુવાનો જે હકની વાતની ટીમ સાથે જોડાઈને લોકોના જાગૃત થઈને પ્રશ્નોનું નિરાકરણ લાવે છે અને ખરેખર તેઓને અમે બિરદાવીએ છીએ અને જનતાને પણ એક જાહેર વાત કહેવા માંગીએ છીએ કે જાગૃત થાવ, પોતાના હક માટે લડો, લડો નહીં તો બોલો અને બોલો નહીં તો જે લોકો લડે છે તેઓને સાથ આપો. માટે આ તમામ લોકોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આગામી સમયની અંદર બિલપાડ ગામના તમામ પ્રશ્નો થકી કોઈ પણ નિરાકરણ નહીં આવે તો હકની વાતની ટીમ ચોક્કસથી લડત આપીને તમામ સમસ્યાઓના નિરાકરણ માટે લડત લડશે. ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે ખેરાલુ તાલુકાના તાલુકા કક્ષાની ઉજવણી આછવણી આશ્રમ શાળા ખાતે ભવ્ય રીતે યોજાઈ. 77માં ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે ખેરગામ તાલુકાની તાલુકા કક્ષાની ઉજવણી આછવણી આશ્રમ શાળા ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી. તાલુકા વહીવટીતંત્ર વતી પ્રાંત અધિકારી BL મહાલા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા
પંચાયત પ્રમુખ રાજેશભાઈ, મામલતદાર ભાવેશભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર પ્રજ્ઞેશભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મનીષભાઈ તેમજ તાલુકા પંચાયત અને તાલુકાની વિવિધ કચેરીઓના કર્મચારી અધિકારીઓ સાથે ગામના સરપંચ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં આછવણી આશ્રમ શાળા, આછવણી બંધાળ ફળિયા પ્રાથમિક શાળા તથા ખેરગામ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. વહીવટીતંત્ર વતી ઉત્કૃષ્ટ કામગીરી બદલ તાલુકા પંચાયતના ખુશ્બુબેન પટેલ, શિક્ષણ વિભાગના હેતલબેન પટેલ, આરોગ્ય વિભાગના સુમિત્રાબેન પટેલ, પોલીસ વિભાગના અમિતભાઈ પટેલ, મહેસૂલ વિભાગના રીતેશભાઈ પટેલ તેમજ ICDS વિભાગના રેખાબેન તળાવિયાને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. ઉપરાંત મામલતદાર કચેરીના ઓપરેટર રીતેશભાઈ પટેલે ASIRની ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિશેષ સન્માન આપવામાં આવ્યું. આછવણી ગામના માજી સૈનિક પ્રવીણભાઈ મનહરભાઈ પટેલને પ્રાંત અધિકારીએ સાલ ઓઢાડી સન્માનિત કર્યા. તેમજ આછવણી ગામના વિકાસ કાર્ય માટે સરકાર તરફથી ₹5 લાખનો ચેક સરપંચને એનાયત કરવામાં આવ્યો હતો. ગણતંત્ર દિવસની ઉજવણીમાં અંતે પ્રાંત અધિકારીએ બંધારણના મૂલ્યોનું જતન કરવા અને દેશના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા જાહેર જનતાને આહવાન કર્યું હતું. રિપોર્ટર દીપક પટેલ, ખેરગામ. એસઓજી પોલીસે મોરવા હડફ તાલુકાના સાગવડા ગામેથી લીલા છોડ ગાંજાના સાથે જ 10,55,000નો મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પંચમહાલ ગોધરા રેન્જ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશભાઈ દુધાતનાઓએ નાર્કોટિક્સ ડ્રગ્સને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિ પંચમહાલ જિલ્લામાં થતી અટકાવવા તેમજ નાર્કોટિક્સ ડ્રગ્સના દૂષણને નેસ્તનાબૂદ કરવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને ગોધરા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર RA પટેલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG વહોનિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર BK ગોહિલ તથા એસઓજી સ્ટાફને આ બાબતે બાતમી હકીકત મેળવી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ, જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર BK ગોહિલ તથા એસઓજી ગોધરા સ્ટાફની ટીમ મોરવા હડપ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે સંયુક્ત રીતે તકેદારી પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન એસઓજી સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરવા હડપ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર UL વાઘેલા તથા એસઓજી ગોધરાની ટીમ તથા મોરવા હડપ પોલીસ સ્ટાફના માણસો 2 સરકારી પંચો સાથે રાખી મોરવા હડપ તાલુકાના સાગવાડા ગામે રાવત ફળિયામાં રહેતા મનરભાઈ લક્ષ્મણભાઈ નીનામાના કબજા બોગવટાના ખેતરમાં તેને સાથે રાખી ઝડપી તપાસ કરતા ખેતરમાંથી લીલા ગાંજાના છોડ નંગ 6 મળી આવેલ, જેથી FSL અધિકારીને સ્થળ પર બોલાવી મળી આવેલ લીલા ગાંજાના છોડનું પરીક્ષણ કરાવી તેનું વજન કરાવતા વજન 21.100 કિલોગ્રામ થયેલ, જેની કિંમત 10,55,000 ગણી તપાસ મળેલ આવેલ ગાંજાના છોડને તપાસ અર્થે કબજે લઈ આરોપી મનરભાઈ લક્ષ્મણભાઈ નીનામા વિરુદ્ધ મોરવા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે. વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, પંચમહાલ. છોટાઉદેપુર જિલ્લાના કોહલી ગામે દીપડાના આતંકથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયેલો છે. છોટાઉદેપુર જિલ્લાના કોલી ગામે રહેતા મોહનભાઈ રાઠવા, ઉંમર વર્ષ 65 વર્ષ, વહેલી સવારે પોતાના ખેતરમાં હતા. એ દરમિયાન દીપડાએ તેમના પર હુમલો કર્યો. દીપડાના હુમલામાં મોહનભાઈના માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. ઘટનાની જાણ થતાં તેમણે 108 એમ્બ્યુલન્સ દ્વારા છોટાઉદેપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઇજા વધુ ગંભીર જણાતા તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારબાદ વધુ તપાસ માટે CT સ્કેન અને MRI માટે બોડેલી લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જીવન વિભાગના કર્મચારી ઘટના સ્થળે દોડી આવ્યા અને આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. હાલ શિયાળુ પાકના કારણે ભૂંડોના ત્રાસથી પાક બચાવવા ખેડૂતો રાત્રિના સમયે ખેતરમાં રહેવા મજબૂર બન્યા છે. ત્યારે દીપડાની હાજરીએ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાવ્યો છે. ગ્રામજનોએ વહેલી તકે દીપડાને પાંજરે પૂરી ગામથી દૂર લઈ જવાની માંગ ઉઠાવી છે. રિપોર્ટર તૌસિફ ખત્રી. દાહોદ રેલવે સ્ટેશન પર કરુણ ઘટના સામે આવી છે. ચાલુ ટ્રેને ચડવાનો પ્રયાસ જીવલેણ સાબિત થયો છે. દાહોદ રેલવે સ્ટેશન પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પ્લેટફોર્મ નંબર 3 પર નાસ્તો લેવા ઉતરેલા એક મુસાફરનું ચાલુ ટ્રેનમાં ચડતી વખતે પગ લપસતા ટ્રેન નીચે આવી જવાથી ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. ટ્રેન નંબર 22-196 દાહોદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 3 આવી હતી, જેમાં 47 વર્ષીય મહેન્દ્રકુમાર મુનીલાલ શર્મા, જે દુર્હુપુર દેવકલી માર્કેટ કેરાકાત અસવરા જોનપુરનો રહેવાસી છે. ઉત્તર પ્રદેશના જોનપુરના રહેવાસી મહેન્દ્રકુમાર શર્મા બાંદ્રા ઝાંસી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેન દાહોદ સ્ટેશન પર રોકાતા તેઓ નાસ્તો લેવા માટે પ્લેટફોર્મ નંબર 3 પર ઉતર્યા.
નાસ્તો લીધા બાદ ટ્રેન ઉપર ઉપડી જતા તેમણે દોડીને ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો. દુર્ભાગ્યવશ ટ્રેનમાં પગથિયા પરથી તેમનો પગ લપસી જતા હતા. તેઓ સીધા પાટા અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં પટકાયા. ટ્રેનમાં પડ્યા મુસાફરના મોઢાના ભાગે ફરી વળતા તેનું ઘટના સ્થળે અત્યંત દર્દનાક મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ અને સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને તેમના પરિવારજનોને જાણ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઘટનાને પગલે સ્ટેશન પર હાજર અને મુસાફરોમાં પણ ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ત્યારે રેલવે પ્રશાસન વારંવાર અપીલ કરે છે કે ક્યારેય પણ ચાલુ ટ્રેનમાં ચડવાનો કે ઉતરવાનો પ્રયાસ ન કરવો, કારણ કે 1 સેકન્ડની ઉતાવળ જીવલેણ સાબિત થઈ શકે છે. રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. મોરબીમાં મનપાની દબાણ હટાવ ઝુંબેશ સામે વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો. મોરબી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશ સામે વેપારીઓનો રોષ ફાટી નીકળ્યો છે. તખ્તસિંહજી રોડ પર વેપારીઓએ એકઠા થઈ આક્રમક આંદોલન શરૂ કર્યું હતું, જેના કારણે મોરબીના મુખ્ય બજારો અને માર્ગો પર સ્થિતિ તંગ બની છે. વેપારીઓનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે, જેને પગલે આજે વેપારીઓ એકજૂથ થઈ ચકાજામ કરી તંત્ર સામે બાયો ચડાવી છે. આંદોલન દરમિયાન તખ્તસિંહજી રોડ અને શિવાની સિઝન પાસેના મુખ્ય ચોકમાં વેપારીઓ અને કોંગ્રેસના નેતાઓએ રસ્તો રોકી દેતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. આ સમયે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ભારે ખેંચતાણ અને ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા હતા. ચકાજામ એમ્બ્યુલન્સ સહિતના વાહનો પણ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસે ટ્રાફિક હળવો કરાવવા સમજાવટનો પ્રયાસ કર્યા હતા, પરંતુ વેપારીઓ તેમની માંગ પર અડગ રહ્યા હતા. વેપારીઓની સ્પષ્ટ માંગ છે કે જપ્ત કરેલો સામાન તાત્કાલિક પરત કરવામાં આવે અને વેપારીઓને થતી કનડગત બંધ કરવામાં આવે. વેપારીઓને થતી કનડગત બંધ થાય. રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર. મોરબીની મહાનગરપાલિકાનું તંત્ર સામાન્ય વેપારીઓના દુકાનમાંથી જે માલ સામાન લઈ જવાનું હિન્ન કૃત્ય કર્યું છે એને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. આ વેપારીઓનો માલ તાત્કાલિકના ધોરણે કોઈ પણ પ્રકારના દંડ વગર પાછો આપવો જોઈએ અને આપના માધ્યમથી મોરબી મહાનગરપાલિકાના તંત્રને ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર સાહેબને કહેવા માંગુ છું કે મોરબીની અંદર રાજાશાહી વખતના હોકડાઓ ઉપર ખુલ્લેઆમ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારોએ જે દબાણ કર્યા છે એ જો તમને ન દેખાતા હોય તો શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે હું તમારી સાથે આવીશ અને તમામ દબાણો બતાવીશ. બીજી વાત કે જ્યારે તમે ગરીબોના ઝૂંપડા તોડી રહ્યા હોય અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના દબાણ તમને ન દેખાતા હોય તો તમને એ રીતે શું બીક છે કે તમને આ દબાણ ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી કરતા નથી. આ તમામ વેપારીઓને આજે હું શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે સમર્થન આપું છું અને વેપારીઓનો જે માલ લેવામાં આવ્યો છે એ તાત્કાલિકના ધોરણે પાછો આપવામાં આવે ને વેપારીઓને કોઈ પણ પ્રકારની ફરીથી કનડગત ન કરવામાં આવે એવી આપના માધ્યમથી મારી માંગણી છે. મારું પંકજ મકવાણા. આજે મહાનગરપાલિકા દ્વારા જે દબાણ દૂર કરવામાં આવ્યું છે ને વેપારી દુકાનોની સામાન લઈ છે ને ચકાજામ કરી શું કહેશો? આજે મહાનગરપાલિકાના માણસો આવીને સાહેબો આવી અને દુકાનની હદમાં હતો ઈ માલ લઈ ગયા છે, ઈ એને નડે છે. અમને અગાઉ કહી ગયા હતા કે ભાઈ આ તમે ઓટા ઉપર રાખો ને ઓટાથી બહાર હશે તો અમે લઈ જાશું. બરાબર છે, ઓટા ઉપર હતો, શટરમાં ટીંગાતો તો દુકાનની અંદર હતો, ઈ માલે ભરી ગયા છે. તો આમાં સમજવાનું શું અમારે લોકોને? અમારે કરવાનું શું? એના રિક્ષાઓ નથી નડતી, લારીઓ નથી નડતી, એ બધા હપ્તા આપે છે તો અમે હપ્તા આપવા તૈયાર છીએ. દુકાનમાં રાખો તો દુકાનને હપ્તા આપવાના, અમારે દસ્તાવેજ છે દુકાનનો, તો પછી એમાં દુકાનમાંથી કેવી રીતે લઈ જાય છે એ લોકો? શું માંગ છે તમારી? અમારો માલ પરત આપે ને અમને હેરાન ન કરે ખોટી રીતે, અમારો એ માંગ છે. એસોસિએશન નેहरू गेट ચોકમાં જે ચોક આખો દબાયેલો છે ત્યાં લારીઓ, ગલ્લાઓ, રિક્ષાઓ બધી ઊભી છે. અહીંયા એને કોઈ જાતનું ટ્રાફિક નડતું નથી, અહીંયા એને કોઈ વાંધો નથી. અહીંયા હપ્તા દે છે એટલે એને કોઈ બોલતું નથી. એ તંત્ર તો ભાઈ અમને હપ્તા લે છે એટલી ખબર છે, પણ કોર્પોરેશન લેતું હોય કે પોલીસ અધિકારીઓ લેતા હોય અમને નથી ખબર, પણ હપ્તા દે છે એટલે એને ઉભા રહેવા દે છે, માલ રાખવા દે છે. બરાબર છે. અને અહીંયા અમે દુકાનના ઓટા ઉપર રાખ્યો છે તો અહીંયાથી ભરી જાય છે માલ, તો દુકાનના ઓટા ઉપર રાખવાના હપ્તા દેવાના હોય તો અમને મંજૂર છે, અમે દેશું હપ્તા. બરાબર છે, જે માંગે એને દેશું હપ્તા. મહારાષ્ટ્રમાં
વિમાન દુર્ઘટનામાં ડેપ્યુટી સીએમ અજીત પવાર સહિત 5 લોકોના મૃત્યુ થયા. મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાવાની માહિતી સામે આવી છે. અહીં બારામતીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટના લેન્ડિંગ સમયે સર્જાઈ હોવાની જાણકારી મળી હતી. હવે અનુસાર અજીત પવાર હાજર હતા વિમાનમાં અને DGCAના અહેવાલો અનુસાર અજીત પવાર સહિત 5 લોકોનું નિધન થઈ ગયું છે. વિમાનમાં અજીત પવાર સહિત 2 પાયલટ, એક ક્રૂ મેમ્બર અને એક અન્ય વ્યક્તિનું મોત થયું છે. સાથે જ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમને આશા હતી કે અજીત પવાર રાજકારણમાં લાંબી ઇનિંગ રમશે, પણ આવું ન થયું. આ ઘટનાને લઈ સમગ્ર મહારાષ્ટ્રમાં આગામી 3 દિવસ સુધી રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ શરદ પવાર જોડે વાતચીત કરી તેમને સાંત્વના આપી હતી. આ સાથે જ અજીત પવારની આવતીકાલે 11 વાગ્યે અંતિમ વિધિ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. આ ઘટના પછી પોલીસ અને તપાસ એજન્સીઓના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા છે. જોકે મૃતદેહો ક્ષત વિક્ષત થઈ ગયા હોવાથી ઓળખ કરવી મુશ્કેલ છે અને આ સ્થિતિમાં અજીત પવારની ઓળખ કપડાં અને ઘડિયાળ પરથી કરાઈ છે. દુર્ઘટનામાં અજીત પવાર સહિત કેપ્ટન સુમિત કપૂર, કેપ્ટન સાંભવી પાઠક, વિદીપ જાદવ અને પિંકી માલી એમ 5 લોકોએ જીવ ગુમાવ્યો છે. દાહોદના રતનમહાલ રીંછ અભયારણ્યનો રસ્તો બિસ્માર હાલતમાં આપ દ્વારા કલેક્ટરને અલ્ટિમેટમ અપાયું. દાહોદના પ્રખ્યાત પર્યટન સ્થળ રતનમહાલ રીંછ અભયારણ્યને જોડતા મુખ્ય માર્ગની અત્યંત ખરાબ હાલતને લઈ આમ આદમી પાર્ટી આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. રસ્તાના રિપેરિંગ અને નવા રોડની માંગ સાથે આજે આપના નેતાઓ અને કાર્યકર્તાઓએ દાહોદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે. આવેદનરૂપી જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા લાંબા સમયથી દેવગઢ બારિયા અને તાનપુર વિસ્તારમાં આવેલા રતનમહાલ જવાનો માર્ગ ભંગાર હાલતમાં ફેરવાયો છે. સાગારાથી મેંદ્રા ચોકડી અંદાજે 10 કિલોમીટરનો રસ્તો ખખડધજ છે. મેંદ્રા ચોકડીથી ફાંગિયા અંદાજે 20 કિલોમીટરના મોટા ખાડાનું સામ્રાજ્ય છે. ફાંગિયાથી કંજેટા 21 કિલોમીટરનો માર્ગ પ્રવાસીઓ માટે જોખમી છે. આગળ પણ દિવાળી વેકેશનનો માહોલ હતો. વડોદરા, સુરત, અમદાવાદ સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં પર્યટકોએ મુલાકાતે આવે છે. રસ્તામાં પડેલા મોટા ખાડાઓને કારણે અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે. સ્થાનિકો અને પ્રવાસીઓને પડતી હાલાકીને ધ્યાને રાખી અગાઉ મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રી અર્જુનસિંહ મોઢવાડિયાને પણ લેખિત જાણ કરવામાં આવી હતી, છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. વર્ષ 2025માં રોડનું ટેન્ડર પાસ થઈ ગયું હોવા છતાં કામ કેમ શરૂ નથી થયું? જો 10 દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો અમે સરપંચો અને જાગૃત નાગરિકોને સાથે રાખી ચક્કાજામ આંદોલન કરીશું. આમ આદમી પાર્ટીના નેતાઓએ કલેક્ટર સમક્ષ માંગ કરી છે કે મુખ્યમંત્રીના ફંડમાંથી તાત્કાલિક ધોરણે આ ડામર રોડનું કામ પૂર્ણ કરવામાં આવે. જો આગામી 10 દિવસમાં કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો તમામ ગામના સરપંચો આગેવાનો સાથે મળી ઉગ્ર રોડ રોકો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. રોજ અમે દેવગઢ બારિયા તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો સરપંચો ભેગા મળી જે દેવગઢ બારિયા તાલુકાના ફાંગિયાથી કંજેટા સુધી ત્યાં રીંછ અભયારણ્ય આવેલું હોય, જે રસ્તાની બહુ ખરાબ હાલત હોય અને જ્યાં દર શનિ રવિવારે એટલા બધા પ્રવાસીઓ આવતા હોય, એમને એટલી બધી હાલકી પડતી હોય કે સુરત, અમદાવાદ, બરોડા જેવા સિટીના માણસો આવતા હોય અને અમારા ગ્રામ્ય માણસોને એટલી બધી ખરાબ હાલત હોય ત્યારે અમે વારંવાર CM સાહેબને તથા પ્રભારી મંત્રી દાહોદ જિલ્લાના અર્જુનભાઈ મોઢવાડિયાને લેખિતમાં જાણ કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરી જ નથી. ત્યારે અમે બધા કાર્યકરો ભેગા થઈ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં કલેક્ટર સાહેબે કીધું કે તમારું કામ થઈ જશે, અઠવાડિયાની અંદર રોડ બની જશે. સમાચારો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું જાસ્મીન આપની રજા લઉં છું. આવતીકાલે ફરીથી મળીશું. જો તમે અમને YouTube પર નિહાળતા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. સાથે જો તમે અમને Facebook પેજ પર નિહાળતા હો તો પેજને લાઈક કરો. નમસ્કાર.